ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં રાજસ્થાનના ઉદયપુરમાં આયોજન કરાયું હતું, જેમાં સુરત ફાયરના ઉધનાના સબ ફાયર ઓફિસરે સ્ટેટ રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત ઉપર માત્ર 5 મિનિટને 35 સેકન્ડમાં ચડી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ 2026નું આયોજન કરાયું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી 2300 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા. સ્ટેટ રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધા છે. સંપૂર્ણ ફાયર ફાઇટિંગ ગિયર સાથે ઊંચી ઇમારતની સીડીઓ સમય મર્યાદામાં ચઢવી ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીનો પરિચય આપે છે. જેમાં સુરત ફાયરના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. નરોત્તમ કે ખલાસીએ સ્ટેટ રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યાં સિદ્ધિ અંગે સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ જણાવ્યું કે ફાયર સર્વિસની નોકરીમાં ફિટનેસ અને શિસ્ત અત્યંત મહત્વની છે. રોજિંદી તાલીમ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ મેડલ અપાવ્યો છે. આ મેડલ મારી ટીમ અને સુરત શહેરને સમર્પિત કરું છું તેમ જણાવ્યું છે. હું સબ ઓફિસર નરોત્તમ કે ખલાસી સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ઉધના ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. હાલ ઓલ ઇન્ડિયા ફાયર મીટ 2026 તારીખ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન ઉદયપુરમાં યોજાઈ હતી સ્પોર્ટ ઇવેન્ટ. એમાં હું દાદર ચઢ યાની કે 23માં દાદર ચડવાનું હતું, એમાં ભાગ લીધો હતો ને ફાયર પ્રોક્સિમિટી સૂટ તેમજ BSF માટલો પહેરીને હું ભાગ લીધો હતો. એમાં હું 5 મિનિટ અને 35 સેકન્ડે 23 માળના દાદર ચડી ગયો હતો ને એમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. બ્રોન્ઝ મેડલ જીતનાર સબ ફાયર ઓફિસર નરોત્તમ કે ખલાસી અને સુરત ફાયર વિભાગના અધિકારી સહ કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.